નમસ્કાર. ભારતીય રાજકારણમાં એવા ઘણા ઓછા નેતાઓ થયા છે જે પોતાના સિદ્ધાંતો માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હોય. તો આજે આપણે એવા જ એક શિસ્તબદ્ધ અને નીડર વ્યક્તિત્વ મોરારજી દેસાઈના જીવન અને એમના વારસાને જરા ઊંડાણથી સમજીશું. ચાલો, એક બહુ જ રસપ્રદ સવાલથી શરૂઆત કરીએ. જરા વિચારો, શું એવું બની શકે કે કોઈ ભારતીય નેતા હોય જેમને માત્ર ભારત જ નહીં પણ પાકિસ્તાન પણ પોતાના સૌથી મોટા નાગરિક સન્માનથી નવાજે? લાગે છે ને અશક્ય જેવું? પણ એ હકીકત છે, અને એ એકમાત્ર વ્યક્તિ છે મોરારજી દેસાઈ. એમને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન તો મળ્યું જ, પણ સાથે સાથે પાકિસ્તાનનું સૌથી મોટું નાગરિક સન્માન નિશાને પાકિસ્તાન પણ આપવામાં આવ્યું. બસ આ એક જ સિદ્ધિ એમને ઇતિહાસમાં એકદમ અલગ પાડે છે. આ કોઈ નાની સૂની વાત નથી, ખરું ને? તો ચાલો આ અનોખા સન્માન પાછળ શું હતું એ સમજીએ અને એ જાણવાનો પ્રયત્ન કરીએ કે આટલું મોટું બહુમાન મેળવનાર તેઓ એકમાત્ર ભારતીય કેમ બન્યા. હા, ખરેખર મોરારજી દેસાઈ એકમાત્ર એવા ભારતીય છે જેમને આ બંને પ્રતિષ્ઠિત પુરસ્કાર મળ્યા. પાકિસ્તાને એમને આ સન્માન એટલા માટે આપ્યું કારણ કે એમણે બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને સુધારવા અને શાંતિ સ્થાપવા માટે ખૂબ જ નિષ્ઠાપૂર્વક પ્રયાસો કર્યા હતા. પણ સવાલ એ થાય કે આટલી નિડરતા, આટલા મજબૂત સિદ્ધાંતો એમનામાં આવ્યા ક્યાંથી? તો એનો જવાબ એમના અંગત જીવનના મૂળભૂત નિયમોમાં છુપાયેલો છે. ચાલો એમના શિસ્ત અને સિદ્ધાંતોથી ભરેલા જીવન પર એક નજર કરીએ. જુઓ, મોરારજી દેસાઈના જીવનનો પાયો જ ગાંધીવાદી મૂલ્યો પર ટકેલો હતો. એમના માટે સત્ય અને નૈતિકતા રાજકારણથી હંમેશા ઉપર હતા. આ જ કારણ હતું કે એમની જીવનશૈલી એકદમ કડક અને શિસ્તબદ્ધ હતી, જેમાં નિયમિત રીતે યોગાભ્યાસ પણ સામેલ હતો. એમના સિદ્ધાંતોની અસલી પરીક્ષા થઈ 1975ની કટોકટી વખતે, જ્યારે દેશમાં લોકોની આઝાદી છીનવીને લોકશાહીને દબાવવામાં આવી રહી હતી. ત્યારે એ જરા પણ ડગ્યા નહીં. એમણે મક્કમતાથી વિરોધ કર્યો, ભલે એના પરિણામે એમને જેલમાં જવું પડ્યું. આ જ એમની નીડરતાનો સૌથી મોટો પુરાવો છે. અને એમની આ જ શિસ્તબદ્ધ જીવનશૈલીનું પરિણામ એ આવ્યું કે તેઓ 99 વર્ષનું લાંબુ અને તંદુરસ્ત જીવન જીવ્યા. એમનું આયુષ્ય પોતે જ એક મોટી પ્રેરણા છે. પણ એમના સિદ્ધાંતો ફક્ત અંગત જીવન સુધી સીમિત ન હતા. હવે આપણે એમના રાજકીય કાર્યકાળ, ખાસ કરીને નાણામંત્રી તરીકેની એમની ભૂમિકા પર નજર કરીએ, જ્યાં એમણે કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા જે આજે પણ કોઈ તોડી શક્યું નથી. વિશ્વાસ નહીં આવે, એમણે ભારતના ઇતિહાસમાં 1-2 વાર નહીં, પણ પૂરા 10 વાર, હા 10 વખત કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ તો એક એવો રેકોર્ડ છે જે આજ સુધી કોઈ પણ નાણામંત્રી તોડી નથી શક્યું. કમાલ કહેવાય. અને આ રેકોર્ડમાં એક મજાની વાત પણ જોડાયેલી છે. એમનો જન્મદિવસ દર 4 વર્ષે એક જ વાર આવે, 29 ફેબ્રુઆરીએ. અને આ અનોખા સંયોગને કારણે એમને 2 વખત પોતાના જન્મદિવસે જ દેશનું બજેટ રજૂ કરવાનો મોકો મળ્યો હતો. નાણામંત્રી તરીકે એમને 1962માં ગોલ્ડ કંટ્રોલ એક્ટ જેવો એક બહુ જ કડક નિર્ણય લીધો હતો. એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો: સોનાના વ્યાપાર પર નિયંત્રણ લાવવું, એની આયાત ઘટાડવી જેથી વિદેશી નાણું બચાવી શકાય અને લોકોને સોનામાં રોકાણ કરવાને બદલે બેંકોમાં બચત કરવા માટે પ્રોત્સાહિત કરવા. નાણામંત્રી તરીકેની સફળ કામગીરી પછી તેઓ દેશના સર્વોચ્ચ પદ એટલે કે વડાપ્રધાન બન્યા. અને આ ભૂમિકામાં પણ એમના સિદ્ધાંતો એવાને એવા જ અકબંધ રહ્યા અને એમણે કેટલાક એવા કડક નિર્ણયો લીધા જેની ચર્ચા આજે પણ થાય છે. આ ખરેખર ભારતના રાજકારણમાં એક ઐતિહાસિક ક્ષણ હતી. આઝાદી પછી દાયકાઓના કોંગ્રેસ શાસન બાદ 1977માં તેઓ ભારતના પહેલા બિન કોંગ્રેસી વડાપ્રધાન બન્યા. આ ઘટનાએ ભારતીય રાજકારણમાં જાણે કે એક નવા યુગની શરૂઆત કરી દીધી. હવે વડાપ્રધાન તરીકે એમણે કાળા નાણાં પર પ્રહાર કરવા માટે 1978માં એક બહુ જ મોટો નિર્ણય લીધો. એ સમયે જે મોટી નોટો હતી, એટલે કે 1000 રૂપિયા, 5000 રૂપિયા અને 10,000 રૂપિયાની નોટો, એ બધીને રાતોરાત ચલણમાંથી બહાર કરી દીધી. આ જે કડક પગલું હતું ને, એનો સીધો હેતુ હતો દેશમાં ભ્રષ્ટાચાર પર લગામ લગાવવાનો. એમની સરકારે સ્વદેશી અને આર્થિક આત્મનિર્ભરતા પર બહુ ભાર મૂક્યો. આ માટે ફેરા એટલે કે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટનો કડક અમલ કર્યો. પરિણામ? જે વિદેશી કંપનીઓએ નિયમોનું પાલન ન કર્યું એમને ભારત છોડીને જવું પડ્યું
આમાં કોકાકોલા અને આઈબીએમ જેવી મોટી કંપનીઓ પણ સામેલ હતી. તેઓ સરકારી ખર્ચમાં કરકસરના બહુ મોટા હિમાયતી હતા. એમનો એક જ મંત્ર હતો, સામાન્ય માણસના ટેક્સના પૈસાનો વેડફાટ ન થવો જોઈએ. અને આ સિદ્ધાંતને અમલમાં મૂકીને એમણે મંત્રીઓના ભથ્થા સહિત અનેક સરકારી ખર્ચાઓમાં મોટો કાપ મૂકી દીધો હતો. તો ટૂંકમાં મોરારજી દેસાઈનો વારસો શું છે? એ છે શિસ્ત, નૈતિકતા, નિડરતા અને કરકસર. બસ આ 4 શબ્દો એમના આખા જીવન અને રાજકીય કારકિર્દીનો સારાંશ કહી દે છે. અને અંતે આ બધી ચર્ચા આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભા રાખે છે. મોરારજી દેસાઈ જે પ્રકારના અડગ સિદ્ધાંતો પર ચાલ્યા અને જે કડક નિર્ણયો લીધા, શું આજના આ ઝડપથી બદલતા રાજકારણમાં એવા સિદ્ધાંતો અને એવી નિડરતા માટે કોઈ જગ્યા બચી છે? આ પ્રશ્ન પર વિચારવા સાથે જ આપણે આ વિશ્લેષણ અહીં સમાપ્ત કરીએ છીએ.